શું તમને ખબર છે શું તમે તમારા છોકરાઓને સારી રીતે ટાઈમ આપી શકો છો અને શું તમે સારી રીતે બચત કરી શકો છો? લાઈટ, કેમેરા, રોલિંગ, એક્શન. તો ગાઈસ, આજે હું વાત કરવાનો છું મિડલ ક્લાસ ટ્રેપ. મિડલ ક્લાસ હોવું એ એક યુદ્ધ જ છે. તે કોણ જીતી શકે છે? તો હવે આપણે આજે વાત કરવાના છીએ મધ્યમ વર્ગનો અર્થ, મધ્યમ વર્ગના પ્રકારો અને મધ્યમ વર્ગને શું શું વિચારો આવે, શું શું મુશ્કેલી થાય અને તેનું સોલ્યુશન. અને હવે એમાંથી ને બીજા હવે 3 મોસ્ટ જે મારા ફેવરિટ છે એ છે માતા પિતાના વિચારો, વિદ્યાર્થીઓની ભૂલો શું શું થાય છે અને તેનું સોલ્યુશન પણ હું કહેવાનો છું. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. હવે ધારો કે એક પરિવાર છે, એમાં એક વ્યક્તિ દર મહિને 1 લાખ રૂપિયા લાવે. હવે એના ઘરના સભ્યો ટોટલ છે 4. અને હવે સાચું મધ્યમ વર્ગ કોણ છે એ જાણવા માટે કુલ સભ્યો અને જેટલા ઇન્કમ જેટલી આવે છે તેના વડે ભાગ્યા કરવા. હવે 1 લાખ રૂપિયા આવે છે મહિને, તો 4 સભ્યો છે એટલે એની હારે ભાગ્યા તો દરેકના ભાગમાં 25,000 આવે. એટલે દર વ્યક્તિને 25,000 એના આવે મહિને. અને આ જ સાચો અર્થ છે મધ્યમ વર્ગ. અને શું તમને આ મધ્યમ વર્ગનો અર્થ ખબર હતી? કમેન્ટ કરજો. તો હવે આપણે જાણી લીધો કે મિડલ ક્લાસનો અર્થ શું થાય. તો હવે આપણે બીજું એક ઉદાહરણ આપું. એક તમે છો, હવે તમે ઘરમાં એક જ કમાવનાર અને બીજી તરફ છે એક લોઅર મિડલ ક્લાસ જેમાં તો 4 સભ્યો કમાય, એના 4 સભ્યો છે એ 4. અને હવે તમારી ઇન્કમ મહિનાની 50,000 છે અને એ 4 સભ્યોમાંથી એક સભ્યોની ઇન્કમ 20,000, બીજા સભ્યોની ઇન્કમ 20,000, ત્રીજાની 15 અને ચોથાની 15 જેવી છે. તો હવે હમણાં જે આપણે અર્થ જોયું એ પ્રમાણે કે જેટલા સભ્યો એની અહીંયા ભાગવાના, તો આ જે તમારી ઇન્કમ એને 50,000 ભાગ્યા 4 સભ્યો હોય તો કરી તો 12,500 આવે. અને આ બધાની એવરેજ તો 20,000 ને 15,000 છે, જે પર પર્સન વધારે છે તમારા કરતાં. તમારા પર પર્સન 12,500 છે અને એના 20,000 ને 15,000 છે. અને તો હવે આપણે આગળ જોઈએ. 2018માં દેવેશ કુમાર અને મિલન વૈષ્ણવ દ્વારા એક બુક લખી હતી, કોસ્ટ ઓફ ડેમોક્રેસી. અને એ બુકમાં એમ લખ્યું હતું કે ભારતીયો 50% ભારતીયોની પોતાને એને મિડલ ક્લાસ જ માને છે. પણ સાચી વાત એ છે કે ભારતમાં 2% જ મિડલ ક્લાસ છે ભારતમાં. અને હવે બીજું આપણે જાણીએ તો મિડલ ક્લાસના 3 પ્રકારો: લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ. લોઅર મિડલ ક્લાસની 10,000 થી 20,000ની ઇન્કમ, મિડલ ક્લાસની 20 થી 60,000ની, અને અપર મિડલ ક્લાસની 60 થી 2.5 લાખની આજુબાજુ. હવે હમણાં આપણે જે જોયું કે તમારી પર પર્સન ઇન્કમ 12,500 જેવી થતી હતી પર પર્સન, અને ઓલાની અંદાજિત 15-20,000 થતી. તો એ પ્રમાણે જોઈએ તો આપણે રહ્યા એ લોઅર મિડલ ક્લાસમાં. જો કે જે ઓલા લોઅર મિડલ ક્લાસ છે જેના 4 સભ્યો કામ કરે એ તો મિડલ ક્લાસમાં, કારણ કે એની 20,000 જેવી તો ઇન્કમ છે પર પર્સન, અને આપણી તો 12,500 જ છે. અને આ જ હતા હે ને મિડલ ક્લાસના પ્રકાર. અને હમણાં જે મેં કીધું એ ખાલી તમારી નોલેજ માટે અને તમને ખબર પડે કે શું છે. અને તો હવે આપણે એક બીજી વાત કરી, મધ્યમ વર્ગના વિચારો, મુશ્કેલીઓ અને એનું સોલ્યુશન. હવે એની પહેલી વાત કરીએ આપણે કમ્પેરિઝન. હવે તમે એકવાર યાદ રાખી લો, એક છગનલાલ છે અને એક મગનલાલ છે, 2 પરિવાર, 2 પડોશી. હવે એમાંથી જે છગનલાલ લ્યો ને એ એક ગાડી લાવે 5 લાખની. અને હવે મગનલાલને છે ને એનાથી થોડીક ઈર્ષા ને એવું થયું, એટલે એ પણ છે ને એ લોન ઉપર 5 લાખથી નહીં ને 7 લાખની ગાડી લાવે, એનાથી મોટી અને મોંઘી. એટલે પછી હવે એ લોન હપ્તા ભરવામાં રહી જાય. એટલે એ કમ્પેરિઝન હિસાબે તમારો મહિનાનો બહુ એટલે મોટો ભાગ તો નહીં પણ થોડોક ભાગ તમારો એમાં વહી જાય. જે તમારો ખર્ચામાં જતો કે બચતમાં જતો ને એ હવે વધારાનો બીજો જાય.
જેનાથી તમે ખુશ રહી શકો નહીં અને લોનના હપ્તા ભર્યા રાખો. એટલે હે ને કમ્પેરિઝન કરવી ન જોઈએ. એ એની ખુશી અને આપણી ખુશીમાં ફેર હોય. એને એનાથી ગાડી લઈને સુખી થતો હોય, પણ આપણે એની ઈચ્છા શું કામ કરવી જોઈએ? તો હવે આ જે આ મોજ શોખની જે વાતું છે એ થોડીક આપણે લિમિટમાં રાખવી જોઈએ, જ્યાં સુધી આપણે એટલા પૈસા કમાવા ન મળે ત્યાં સુધી. અને એવો મોજ શોખ કરવો જરૂરી નથી કે ગાડી લેવી, જ્યારે જરૂર હોય તો ગાડી લ્યો તો ઠીક છે. તો હવે આપણે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ. જે મધ્યમ વર્ગને ઇન્વેસ્ટમેન્ટની ખબર જ નથી. અમુકને ખબર નથી, અમુકને ખબર છે તો એ કરતા નથી. તો હવે ઇન્વેસ્ટમેન્ટ આપણે એફડી, એસઆઈપી, બેંકમાં ને એમાં કરવી હોય, મ્યુચ્યુઅલ ફંડ છે, ગોલ્ડમાં, સ્ટોક માર્કેટ વગેરે વગેરે. અને હમણાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટની એની વાત કરી એ હવે આપણે છે ને વિડીયોના લાસ્ટમાં કહીશું, કારણ કે તે થોડુંક વિચારવા જેવું અને થોડુંક સમજવા જેવું છે. એટલે તો ઠેક લગી જોઈજો, જેનાથી તમને ખબર પડશે કે શું છે. તો હવે આપણે ટોપિકમાં આગળ વધીએ. માતા પિતાના વિચારો અને તેની શું પ્રોબ્લેમ હોય છે નહીં. હવે પહેલી વાત કરીએ એમાં દેખાદેખી છોકરાઓ છે. હવે એક્ઝામ્પલ આપું, તમે જ્યારે નાના હતા ત્યારે તમારે ઓછા માર્ક આવતા અને તમારા ભાઈ દોસ્તારને વધારે માર્ક આવતા, તો તમારા માતા પિતા શું કમ્પેરિઝન કરતા? એ થોડુંક વિચારજો અને એ પ્રમાણે તમારા છોકરાઓની પણ કમ્પેરિઝન કરજો. હું થોડાક પ્રશ્નો પૂછું છું, જેમ સ્કૂલિંગ, ટ્યુશન, એના સિવાય તમે શું કંઈ કરાવો છો તમારા બાળકને? ફિઝિકલ એક્ટિવિટી એ નહીં, અને એ નથી કરાવતો એનો અસર આગળ જતાં તમને તમારા છોકરાની હાઇટમાં ઓછી હોઈ શકે કે પછી હેલ્થમાં પ્રોબ્લેમ થઈ શકે, એ પણ કારણ થઈ શકે છે. પછી ફાઇનાન્શિયલ એજ્યુકેશન. હવે એ તમને નથી ખબર ફાઇનાન્શિયલ એજ્યુકેશનની, અને તમે પણ નોલેજ નથી મેળવતા, અને તમારા છોકરાને શીખવાડતા નથી કે બચત કેમ કરવી, કે પૈસાનો જે આવે બચત થઈ એને કેમ આગળ વધારવું. હવે બીજું એક છે કરિયર રિલેટેડ બોલવાનું. તમને ખાલી કરિયરની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એટલી ખબર છે, પણ તમે આગળ જાણતા નથી એના વિશે, અને એના વિશે તમારા છોકરાઓને કહેતા નથી. એટલે છોકરાઓ પછી એમ કે 10માં પછી જોઈશે, એનું થોડુંક નોલેજ આપો. પછી છે ન્યૂ નોલેજ, એટલે કંઈક નવું આવે કે સમાચારમાં આવતું હોય કે દેશમાં શું ઇકોનોમિક્સમાં દેશમાં શું હાલે છે, આર્થિક વ્યવસ્થા શું છે, એ બધી થોડીક વાત કરો. અને આ બધી વાત તમારા છોકરાઓને 15 થી 16 વર્ષનું હોય ત્યારે કરવી, કારણ કે ત્યારે થોડોક સમજુ થઈ ગયો. અને પછી વાત છે સંસ્કાર. તમે છોકરાઓને સંસ્કાર આપતા નથી, કારણ કે તમારા પાસે રાતે ટાઈમ હોય કે જ્યારે ટાઈમ હોય ત્યારે તમે એને સંસ્કાર નથી આપતા. પછી ખોટી તમારા છોકરાની રિસ્પેક્ટ નહીં કરે આગળ જતા, કારણ કે એ થોડોક અસંસ્કારી હશે એટલે થોડીક આડાવડે કરશે. અને હવે એનું સોલ્યુશન કાઢવાનું શીખવાનું. હવે ગમે ધારો કે તમે ભગવાન એવું ન કરે કે વહેલા લઈ જાય તમને, કારણ કે જો એવું થયું તો તમારો છોકરો કંઈ મુસીબત આવશે ત્યારે એનું સોલ્યુશન નહીં કાઢી શકે, અને એ પછી ડિપ્રેશનમાં વહી જાય છે કે પછી ગમે કરી લેશે બીજું. અને એવું જ ન હોય કે તમે વહી જાઓ પછી તમારી ઉંમર થઈ ગઈ છે અને તમે ગઈઢા થઈ ગયા, તો પછી તમારા છોકરા ઉપર કારોબાર આવે. હવે એની ત્યારે મુસીબત આવી ત્યારે એ સોલ્યુશન ન કરી શકે, પછી એ બધું ખોઈ બેઠે. તો આ બધા પ્રશ્નો પર થોડુંક વિચારજો. અને આ બધી વસ્તુ રહીને એ તમને સ્કૂલમાં શીખવામાં નથી આવતી, અને જો તમે એવું વિચારતા હોય કે સ્કૂલમાં શીખવાડે છે તો આ વાત ખોટી છે. હવે માતા પિતાનો બીજો પ્રશ્ન છે, ખર્ચાઓ વધારે કરે. હવે એનો ખર્ચો આપણે કઈ સ્કૂલનો ટ્યુશન. હવે સ્કૂલમાં જાય છે તમારો છોકરો, તો ટ્યુશનની શું જરૂર છે તમારા છોકરા? ને ટ્યુશનમાં તમને સ્કૂલમાં જે ભણાવે એ જ ભણાવવાના, અને એનો જે અત્યારે તો મોસ્ટ ઓફ 10,000 જેટલો છે વર્ષનો. અને એ જે 10,000નો હું કહું છું સૌથી વહેંચલી, એટલે ના ઓછો ના વધારે, કારણ કે વધારેમાં તો એલન પીડબલ્યુ એવી તો કેટલું વધારે ઇન્કમ ખર્ચો ટ્યુશન ફી લે છે. હવે એની આપણે વાત કરી, અને એ જે તમે ટ્યુશનમાં મોકલો છો એ તમારા છોકરાને તમારી ફી બરબાદ જાય છે, અને તમારું ઉપરથી તમારે બધાનું જે આપણે ટાઈમ જાય છે તમારા છોકરાનું. તો હમણાં જે આપણે 10,000ની વાત કરી ટ્યુશન ફીની, હવે એ 10,000માં આપણે એનાથી કેટલા વર્ષ લગી આપણે છોકરાઓની ટેક્સ્ટ બુકું, નવનીતું, કારણ કે એ બે વસ્તુ રહે ને એ ખૂબ જરૂરી છે, એટલે આપણે એ દર વર્ષે લઈ શકીએ. અને એના અરાઉન્ડ દર વર્ષે 2100 જેવો ખર્ચો થાય.
તો હવે આપણે બીજી વાત કરીએ છોકરાઓના ભણતર પાછળના વધારાના ખર્ચા. હાઇલાઇટ, મોંઘી બુક્સ, રેફરન્સ બુક્સ વગેરે વગેરે. હવે મોંઘી બુકની વાત કરીએ તો અરાઉન્ડ કેટલાની આવે? હા, તો આપણે 75 રાખી, એટલે 75ની એક બુક. હવે એના ડઝન લઈ આપણે દર વર્ષે, એટલે એને પછી 5 વર્ષ લગી આપણે, કારણ કે 8થી વધારે 12 ધોરણ લગી વધારે બુકો લખવાની જોઈએ, એટલે એનો 5 વર્ષ પછી 4500 થાય ખર્ચો. અને હવે સસ્તી બુકો કેટલા? 30થી 50 આપણે રાખી, હવે એનો આપણે 3000 આવે 5 વર્ષ પછી, એટલે 1500 રૂપિયા તોય વધ્યા. અને હવે આપણે આગળ વાત કરીએ રેફરન્સ બુકની, જે અરાઉન્ડ આપણે 300 રૂપિયા રાખી, કારણ કે અહીંયા બધા કહે કે 250થી 400માં આવે, એટલે આપણે 300 રાખીએ. એ 300 બુકનું થઈ નહીં તોય આપણે છે ને કેટલાય રૂપિયા બચાવી શકીએ. એ 300 બુક જે એક બુકના રહે નહીં, કારણ કે એ 3 વર્ષ 10, 11 ને 12 આ 3 ધોરણમાં વધારે કામ આવે. એ બધા કહે છે પણ એવું છે નહીં, કારણ કે જે ટેક્સ્ટ બુકમાં એ જ બધું એમાં આવે, ખાલી અલગ રીતે પૂછે અને થોડુંક ઉમેરીને કે એ જ, એટલે એનો ખર્ચો આપણે કાઢીને તોય કેટલાય બચે. એટલે એ રહ્યા ને એ બચે ને, એ તમારા જ્યારે તમારા છોકરાનું 10મું કે એ પૂરું થાય ને, ત્યારે તમે ધારો કે કોઈ કમ્પ્યુટર ક્લાસીસમાં ને એમાં મૂકી શકો ને એમાં ખર્ચો કરી શકો, જે આગળ જતાં કામ આવે. હવે વાત કરીએ તમારા છોકરાની આવડત, અને બધા કરે તેવું ન કરવાનું, એવું કહેવું જોઈએ. કારણ કે હવે જો ધારો કે તમારો છોકરો CA બન્યો અને અત્યારે CAની બૂમ છે, કોમર્સ લઈને CA બન્યો તો અત્યારે CAની કદાચ બૂમ છે અત્યારે. હવે એક ઉદાહરણ આપું, ફુગો ફૂલાવો, હાલો ફુગામાં વધારે હવા ભરાય તો એ ફૂટે ને. એવી જ રીતે જો વધારે CA બને તો એની ઓછી સેલેરી થાય, કારણ કે જેટલા ઓછા CA એટલી વધારે એની ઇન્કમ હોય, અને જેટલા વધારે એટલી એની ઓછી સેલેરી હોય. થોડુંક વિચારજો એના ઉપર, અને તમારા છોકરાઓને થોડુંક, તમારા છોકરો આટલા વર્ષ લગી તમારી પાસે રહ્યો તો તમને ખબર તો હોય ને કે એને શું ગમે છે, એ કેમાં આગળ વધી શકે. તો એવી કેટલી ફિલ્ડો છે, એટલે થોડાક જોઈજો, એના ઉપર વિચારજો. અને હવે બીજી વાત છે સમાજના ટોણા, જે તમે એ સાંભળીને તમારા છોકરાને ટેન્શનમાં અને બીજું કેટલી વસ્તુ એને નથી થતી એના હિસાબે. એનું એક ઉદાહરણ આપું. મારો દોસ્તાર હતો ને, એની મમ્મી, અમે શેરીમાં જ રહેતા. હવે એ રહ્યો ને એને નાના છોકરા ભેગું થોડુંક રમવાની ને એને શીખવાડવાની થોડીક આમ વધારે ઈચ્છા હતી ને એવું ગમતું એને. એની માસી એકવાર એને ના પાડી કે તું નાના છોકરા ભેગું ન રમ. હવે એનું એક એક્ઝામ્પલ આપું. તમારો છોકરો શિક્ષક પાસે ભણવા જાય, હવે શિક્ષક એ કેટલું ભણેલો હોય, B.Ed, M.B.Ed એમ કરેલું હોય. હવે એમાંથી એ તમને તમારા છોકરાને ભણાવે છે. હવે એ તમારો છોકરો રહ્યો એને તેટલી કંઈ ભણેલો નથી, તોય તમારા છોકરાને શીખવે. તો નકર તો એ બેહી ન જાય ક્યાં ખાલી નોકરી ત્યાં, તમને શું કામ તમારા છોકરાને ભણાવે? એ જરાક વિચારજો. અરે ઉભા રહ્યો, ક્યાં વિડીયો જઈને બંધ કરો. હવે તમારા છોકરાઓની વાતો આવે, અને છોકરાઓ તમે ખાસ સાંભળજો, તમે હું ભૂલો કરો અને ક્યાં ટાઈમ તમારો જાય. સ્કૂલેથી ઘરે ટ્યુશન સિવાય શું કરો તમે? છોકરાઓ તમે કંઈ કર્યું? ગમે તમે લ્યો, કંઈ કર્યું સ્કૂલ અને ટ્યુશન સિવાય? અને કંટાળો, પછી તમને કંટાળો આવે, તમે ખુશ ન થાવ અને તમે કોક ઉપર ગુસ્સો કરો. પછી મોબાઈલમાં રીલ્સ સિવાય શું કર્યું? અત્યારે રીલ્સ રહી સૌથી મોટામાં મોટી મુશ્કેલી છે તમારી બધાની. તમે એનાથી આગળ નથી વધી શકતા, અને એમાં તમે ટાઈમ પાસ જ કરો. રીલ્સ જોવામાં તમે ફ્રેશ થવાને બહાને તમે ટાઈમ પાસ જ કરો, અને તમારો ટાઈમ વહી જાય છે. અને શું ગમે છે એ તમને જ નથી ખબર શું ગમે. તમે પ્રશ્ન પૂછજો તમને શું ગમે. રીલ્સ સિવાય તમને કંઈ ગમતું જ નથી, અને એમાં જ તમે ટાઈમ વેસ્ટ કરો, અને નવું કરવાની તમને ઈચ્છા જ નથી થતી આ રીલ્સ જોવો ને એના હિસાબે. ને જો રીલ્સ તમે જોવો ને તેમાં કોઈ સારી વસ્તુ, કે ધારો કે અર્થવ્યવસ્થાની ને એવી કંઈક તમને ગમતી એવી વસ્તુ આવે ને કે જેના તમે આગળ વધી શકો, તો તમે એ રીલ્સ જોઈને તો તમને ફાયદો થાય. પણ એવું તો આપણે કરવું નહીં, અને સહન કરતા આવડે નહીં. હમણાં કોકે ઓલાએ કંઈક કહી દીધું એટલે સીધી દેવાવાળી કરવા. બીજું તમને કંઈ આવડે? ચૂપ રહેતા આવડે કે ના હું આ વસ્તુ કીધી હતી એવી વસ્તુ કરીને દેખાડું, અને એ વસ્તુમાં એવી રીતના કે એ મને પોગી ન હોય એવું તમે વિચારો થોડું. અને હવે ટાઈમ જ નથી તમારા પાસે, એ વાત તો તમારી ખોટી, કારણ કે તમે રીલ્સમાં જ જવા દો એ ટાઈમ.
કેલ્ક્યુલેટ કરજો તમે રીલ્સ કેટલી વાર જુઓ, કેટલા ટાઈમ. કારણ કે રીલ્સમાં જે ટાઈમ જાય ને એ તમારું તમને જે ગમે છે, રમવું ગમે છે કે ગમે ધારો કે લખવું ગમે કે ગમે સારી વસ્તુ કરવી ગમે છે, એમાં તમે એ ટાઈમ નથી કાઢતા. અને નવું વિચારો, તમે કોઈ દી કંઈ વિચાર્યું? હવે આ જે ગૂગલની એપ બની એ કોકે વિચારી ત્યારે બની ને, એ વસ્તુ નવી છે. એવી કેટલી આ ઝોમેટો તમે જે ઓર્ડર કરીને મગાવો, ઝોમેટો સ્વિગી, એ કંઈક નવું વિચાર્યું એટલે એને બનાવ્યું ને એ તમને કરીને તમને ઉપયોગી છે. તમે 30 સેકન્ડની રીલ્સ હાટું હું તમારું આખું જીવન બરબાદ કરો. હવે હવા મારવી, આ આગળ આપણે વાત જ કરી સહન કરવાની કે હામો હામ કહી દેવું ને હવા મારવી. હવે ભણું છું ને જે સ્કૂલમાં, એ સ્કૂલમાં છે ને ઈગો ને હવા બહુ વધી ગઈ છે. એટલે એ સ્કૂલમાં બહુ વધારે છે. એટલે એ મને ધારો કે ગમે એક સ્ટુડન્ટ હોય ને એ થોડોક આમ બોલવામાં એમાં નબળો હોય ને એને હામો હામ કહી દે, પણ એ જ વસ્તુ એ ન કરી શકે. ખાલી અવાજ મારવીને ખોટો અભિમાન છે એને. ને દરરોજના નાસ્તા મૂકવાની, એટલે દરરોજના કેટલાય ખર્ચા કરો નાસ્તામાં ને એમાં, એની હમણાં આપણે આગળ વાત કરીએ બધી. હમણાં જો તમારી બધાની ખાલ ઉખેડવાની અને થોડુંક વિચારજો આ બાબતે, નકર તમે જીવનમાં કંઈ કરી શકશો નહીં. હવે આપણે વાત કરીએ ટાઈમ તમારો ક્યાં જાય છે. 24 કલાક હોય આપણે, એમાંથી 8 કલાક આપણે ઊંઘવામાં કાઢવાની, એમાંથી 16 કલાક વહી. 16 કલાકમાંથી 13 કલાક જમવામાં, ભણવામાં, એટલે સ્કૂલિંગ, ટ્યુશન અને એમાં કાઢી નાખી 13 કલાક. અને વહીથી તમારા પાસે 3 કલાક વહીથી, હજી 3 કલાક. એ 3 કલાકમાં તમે શું કરો? 3 કલાકમાં જો કાં તો તમે ટીવી જોઈશો, રીલ્સ જોઈશો, બીજું તમે કંઈ કરશો ને. બહાર તો રમવા જવાની વાત જ નથી, કારણ કે અત્યારે તો રમવાનું બંધ જ થઈ ગયું. બસ મોબાઈલમાં રીલ્સ જોવો, FF રમો, એટલે FF એટલે મીન્સ કે ફ્રી ફાયર રમો. તો હવે અને આ જે કલાક હાલો કલાક તમે રમવાઈ જતા હોય તો સારી વાત કહેવાય, તો 2 કલાક વધે. 2 કલાકમાં તમે જો સ્ટેજ ઉપર જાય ત્યારે બોલવામાં થોડોક ડર લાગે તો એ બોલવાનું સુધારી શકો, કે પછી તમારા ધારો કે હા ખુદને ગમતી હોય એ વસ્તુ તમે કરી શકો, પણ તમે એ કરતા નથી. તમે રીલ્સ, ટીવી એમાં કાઢી નાખો. તો ચાલો હવે આપણે વાત કરીશું બહારના નાસ્તાના ખર્ચા. હવે જો આપણે દરરોજનો ખર્ચો અરાઉન્ડ જોઈ લઈએ 20 રૂપિયા થાય, તો હવે એના એક દિવસના 20 રૂપિયા છે, એટલે મહિનાના 30 દિવસના હવે 600 રૂપિયા થાય. એટલે મહિનાના 600 રૂપિયા તમે બહાર જે નાસ્તો દરરોજનો કરો એ પડીકાને એવું. અને હવે તમે મહિનામાં 2 વાર કમસે કમ ઓછામાં ઓછું 2 વાર તમે જમવા જાઓ, એના તમારા 400 રૂપિયા, એટલે 2 વાર જાય એટલે 800 રૂપિયા તમારા મહિનાનો એ ખર્ચો થયો. હવે એ થઈને તમારો થયો 1400 રૂપિયા, બેયને ભેગા કરે. હવે એ 1400 12 મહિના પૂરા થાય છે ને, એટલે એ 1400 સીધા થઈ જાય 16,800 રૂપિયા. એક વર્ષના 16,800 રૂપિયા તમે નાસ્તો કરવામાં જવા દો. અને હવે જો આપણે એ જ વસ્તુ જો ઘરે બનાવીને ખાઈએ તો એનું જોઈ, હવે તમે એ જ નાસ્તો કે જે આ વેફર્સની બધું રહ્યું જે નાસ્તો હતો જેમાં તમે 20 રૂપિયા નાખતા હતા, એ જ વસ્તુ જો તમે પર પર્સન જોઈ કે આપણા મમ્મીની બનાવી દે તો એનો મહિનાનો ખર્ચો થાય 400 રૂપિયા પર પર્સન. અને જે આ ધારો કે આ પીઝાની બધું રહ્યું એ મમ્મી મહિનામાં 2 વાર ને એમ બનાવી દે તો એનોય ખર્ચો થાય પર પર્સન 250 રૂપિયા, એટલે 250 રૂપિયા. હવે એનો 12 મહિને આપણે કરી તો જે આ વેફર્સની બધી રહી એના 4800, અને આ છે આપણે પીઝા ને એવું બધું એના 3000, એટલે એનો થઈને 7,800 રૂપિયા થાય. એટલે હવે જે ઓલો બહારના નાસ્તો અને ઘરનો નાસ્તાનો જો આપણે ડિફરન્સ જોઈ તો 9,000નો ડિફરન્સ આવે. એક વર્ષમાં 9,000 તમે બચાવી શકો આ રીતે. અને એનો તમે તમારી રીતે એનો જે ઉપયોગ કરો એ કરી શકો. એટલે થોડુંક વિચારજો આમાં. અને હવે આપણે જે હમણાં વાત સૌથી પહેલાં આપણે વાત કરી હતી ઇન્વેસ્ટમેન્ટની, એની થોડુંક આપણે હમણાં જોઈ. અને અત્યારે હવે એ થોડુંક સમજવાનું છે, કારણ કે આ વસ્તુ રહી સમજાશે નહીં, પણ હમણાં જે સ્ક્રીન ઉપર આવશે એમાં થોડુંક ધ્યાન દેજો તો જ સમજાશે. ને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જોઈજો. તો હવે આ ઇન્વેસ્ટમેન્ટનો ફંડો રહ્યો એ આપણે એક્ઝામ્પલની રીતે સમજી, અને આમાં ખાસ ધ્યાન દેજો કારણ કે સ્ક્રીન ઉપર આવશે. અને આ જે હું વાત કરી એક્ઝામ્પલ આપવાની વર્ષ એટલે 25 થી 30 વર્ષ ના હોય,
કે 20 થી 30 વર્ષનો એને વધારે લાગુ પડી શકે. હવે ધારો કે તમારી ઇન્કમ 40,000 છે, એમાંથી તમારો ખર્ચો 20,000નો દર મહિને, અને એમાંથી 20,000 વધે. હવે એ 20,000માંથી 8,000 અને 12,000 એમ અલગ પાડ નાખો. જે આ 8,000 છે ને એને ડબ્બામાં મૂકી દો અત્યારે, હમણાં એની વાત છે. પછી જે આ 12,000 છે ને એની એફડી કરાવો. અને અહીંયા અમે લીધી છે 7%ની એફડી, એટલે 7% ઇન્ટરેસ્ટ આપે એ, અને ક્વોર્ટરલી જે 3 મહિને એનું વ્યાજ ચડે એમ એ રીતે, અને 1 વર્ષ લગી. હવે એમાંથી હવે એનો જે ડેટા જોઈ તો ધારો કે 1/9 અને 2024 આપણે કરાવી એફડી પહેલી વાર, એટલે એનું વ્યાજ 3 મહિના પછી, એટલે 1/12 ને 2024માં એનું વ્યાજ ચડશે 7%, એટલે એનું વ્યાજ ચડશે 12,210. અને હવે એનું પાછું સેકન્ડ ટાઈમ ચડશે 1/12 લઈને 1/3/2025 છે, અને એનું વ્યાજ ચડીને થાય છે 12,423. હવે આ જ રીતે વર્ષ પૂરું થાય છે ને, એટલે તારીખ છે 1/6 લઈને 1/9, અને એ લાસ્ટ ટાઈમ છે, એટલે વર્ષ પૂરું થઈ જાય એના પછી, કારણ કે આપણે વર્ષ લગીને કહી દીધું. અને એનો અમાઉન્ટ આવશે 12,862.32. આટલા રૂપિયા વર્ષ પૂરા થાય છે ને એટલે આટલા થાય છે એફડીમાં. પણ હવે આપણે જે બચત કરી અને જે હમણાં આ જે 8,000 આપણે ડબ્બામાં મૂક્યા હતા, હવે એમાંથી એ એમરજન્સી એના માટે જો મહિનામાં કામ આવે ત્યારે, હવે એ મહિનો પૂરો થયો ને જો એમાંથી 8,000 વધ્યા તો એમાંથી તમારી રીતે, પણ અહીંયા અમે હાફ કરીને 4,000ના ભાગ પાડ્યા. એ 4,000 છે ને એક બાજુના એ તમારે પાછા ડબ્બા મૂકી દેવાના, કે તમારા ઘરે જ ખર્ચો થોડોક વધારે થાય હોય તો એ કામ આવે એમાં. અને બીજા જે 4,000 છે ને એના 3 મહિને, એટલે 3 મહિના ભેગા કરવાના, એટલે 3 મહિના ભેગા કરો એટલે 12,000 થાય. એ 12,000ની એફડી કરવાની, અને એ 2 વર્ષ લગી. અને આ હું કામ 2 વર્ષ લગી હમણાં આગળ કહીશ. તો હવે આપણે આગળ વધી, તો હમણાં જે આપણે આ 1 મહિનાનું હમણાં કીધું કે કેવી રીતના બચતની થયું. હવે આપણે આખા વર્ષમાં બચત થાય એને કેમ વધારે રૂપિયા કરો એની વાત કરવાની. તો આપણે અહીંયા આપણે 1/1 ને 2024 આપણે 12,000ની પહેલી એફડી, જે હમણાં આપણે કરી તેવી રીતે પહેલી એફડી કરી. હવે એ એફડીનું 3 મહિને વ્યાજ ચડીને થાય છે 12,210 રૂપિયા, જે હમણાં ખબર હતી એવી રીતે. પણ હવે આપણે એ 3 મહિનામાં જ્યારે વ્યાજ ચડ્યું, એ બાકીના જે વેચેલા 3 મહિના હતા એની વાત કરી, તો એક બીજો મહિનો, ત્રીજો મહિનો અને ચોથો મહિનો, આ 3 મહિના જે 12 મહિના 12,000 ભેગા થયા હોય, એટલે એ ટોટલ થાય 36,000. એ 36,000ની જ્યારે આ 12,210 એનું જ્યારે વ્યાજ ચડ્યું ને એ જ મહિને, એટલે આ ચોથા મહિને તમારે એની એફડી કરાવવાની 36,000ની. અને આ રીતે છે ને તમારે જેમ પૈસા 3 મહિનાનું જે ગેપ રહેશે ને વચમાં, એ ભેગા કરીને એની એફડી કરાવતી જવાની. એવી ટોટલ એફડી થાય છે 4. અને લાસ્ટની જે એક ઓમ ટોટલ થાય 5, પણ 5મી જે એફડી લાસ્ટની રહી ને એ નથી કરવાની, કારણ કે એને આપણે સરવાળે બધાને ભેગા રાખવાના. જે વર્ષ પૂરું થાય એટલે એ બધાય કાઢી લેવાના. એટલે એ કાઢશો ને એટલે એનો થાય છે 1,60,686 રૂપિયા. અને હવે આપણે વાત કરી કે આ જે 5 એફડી છે એ કેવી રીતે એને કેટલા મહિને લગી કરાવવી જોઈએ, એટલે બધાય સરવાળે ભેગા થયા વર્ષમાં. તો પહેલી એફડી કરાવવાની 12 મહિના લગી, જે 12,210ની હતી, એટલે 12,000ની હતી. હવે બીજી એફડી કરાવવી 9 મહિના લાગે, ત્રીજી એફડી કરાવવી 6 મહિનાની, અને ચોથી એફડી કરાવવી 3 મહિનાની. અને જે 5મી એફડી રહી ને એ તમારે કરાવવાની જ નથી, કારણ કે આપણે પછી વર્ષમાં બધી ભેગી થાય એટલે. અને આ બધી વસ્તુ મેં એને એક તમને થોડુંક નોલેજ જડે એના હિસાબે કીધું કે તમે આવી રીતના કરી શકો છો. બાકી તમે થોડુંક એફડીનું, એસઆઈપીનું, શેર માર્કેટનું, મ્યુચ્યુઅલ ફંડનું એનું થોડુંક નોલેજ લઈને, અને આ 1 વર્ષમાં જે તમે આ ભેગા કર્યા ને 1,60,000, આ વર્ષમાં તમારે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડનું ને એનું થોડુંક નોલેજ લઈ લેવાનું, જેથી હવે આપણે એને હેને સ્ટોકમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરવું જોઈએ સેફલી, એટલે જેનાથી આપણો પૈસો થોડોક લોસમાં ન જાય. એનું હમણાં દેખાડું તમને. હવે જો 1,60,000 જેવા હતા, હવે એના તમારે
15% અને 85% એમ ભાગ પાડી નાખવાના. હવે 15% રહ્યા એ છે 24,000ની અરાઉન્ડ અને 85%માં 1,36,000 અરાઉન્ડ. હવે પહેલાં જે 24,000 હતા એનું કરી, હવે 24,000નો હાફ ભાગ કરી નાખવાનો એમાં, એટલે 12,000 ને 12,000 એવી રીતના થાય. હવે એને એકને છે ને શેર માર્કેટમાં નાખી દેવાના 12,000 એક હાફ, અને બીજો હાફ રહ્યો ને એને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દેવાના. હવે આપણે આ બાજુ આવી ઓલા 1,36,000 એની પાછી એફડી કરાવવાની, એ 8% ક્વાર્ટરલી કરાવી. આમાં તમારે જે રીતે કરવું એ થોડુંક નોલેજ લઈને, કારણ કે એક જેમાં ખાતું હોય એમાં તમે કરાવો એવું ફરજિયાત ન હોય એફડી, એટલે એનું થોડુંક નોલેજ લઈ લેજો. હવે આપણે પહેલા 3 મહિનામાં એનું વ્યાજ ચડીને થાય છે 1,38,973 રૂપિયા. અને હવે સીધી વરસ પૂરું થાય ત્યારે કેટલું થાય એ આપણે જોઈએ, 1,46,398 રૂપિયા થાય વરસ પૂરું થાય એટલે. અને આમાંથી આપણે પછી જે 1 લાખની જે થયા એના આપણે એને થોડોક ભાગ પાડવાનો વરસ પૂરું થાય ત્યારે. એમાં આપણે 14,000 જેવા રહ્યા ને એ સાઈડમાં કાઢવાના, અને 1,31,000 રહ્યા એને સાઈડમાં. અને એ જે 1,31,000 રહ્યા એની પાછી તમારે એફડી કરાવવી હોય કે તમારે જે કરાવવું એ કરાવી શકો. અને જે આ 14,000 રહ્યા એને આપણે એને અત્યારે રાખવાના, એક ડબ્બામાં પૂરવાના છે. અને હવે જે આ જે મ્યુચ્યુઅલ ફંડની બધું વરસ પૂરું થાય છે એટલે અરાઉન્ડ એમાંથી તમને જે થયું પણ આપણે અહીંયા 25,000 લીધા છે મ્યુચ્યુઅલ ફંડના. એ મ્યુચ્યુઅલ ફંડના એમાંથી આપણે 2,500 રૂપિયા જ લેવાના, બાકી વધારાના રહ્યા એ તમારે પાછા એમાં નાખવા કે શું કરવું એ તમારે જોવાનું. પછી તમે તમારી રીતે એમ, આ તો ખાલી એક એક્ઝામ્પલ છે એટલે. અને હવે જે શેર માર્કેટમાં નાખ્યા એમાંથી તમારે અરાઉન્ડ 2,000 લેવાના. એટલે હવે જે 2,000, 2,500 પછી આ 14,000 જેવા રહ્યા ને એને એક ડબ્બામાં પૂરવાના. એટલે મીન્સ એ ત્રણેયનો સરવાળો. અને જે ઓલા 4,000ની વાત કરી તે 12 કરીને એની એફડી કરાવવાની, એની 2 વર્ષ લગી એફડી એટલે કીધી હતી કે આ જે બધી પ્રોસેસ થાય છે એ 2 વર્ષ લાગશે, કારણ કે આપણે 1,60,000 એક વર્ષમાં રહ્યા હતા, અને આ બીજા આપણે સ્ટોક માર્કેટ રાખ્યા એનો 1 વર્ષ, એટલે 2 વર્ષ થયા. 2 વર્ષ લગીની એફડીમાં 38,621 રૂપિયા કાઢવાના એમાંથી. એ જે 4,000ની એફડી હતી ને એના અરાઉન્ડ 1,28,000 જેવા થાય. અને એનું જો તમારે આખી ગણતરી જોઈએ તો હું મોકલી દઈશ, યુટ્યુબમાં મૂકી દઈશ કોમ્યુનિટી સેક્શનમાં, જે એ થોડીક જો સમજી લેજો. એટલે એ 38,000, 4,500 અને એ 4,500 આ ઓલા બેના મ્યુચ્યુઅલના શેરના ભેગા કરી, અને આ 14,000 એને બેનો સરવાળો કરી એટલે થાય 57,761 રૂપિયા. હવે અત્યારે કરંટ ભાવ હમણાં જે આ વિડીયો બનાવશું ત્યારે 7,309 રૂપિયા હતો 1 ગ્રામનો ગોલ્ડનો. અને હવે જે આ 57,000 રહ્યા એટલા તમે ગોલ્ડ લ્યો એટલાનું તો અરાઉન્ડ 8 ગ્રામ જેટલું ગોલ્ડ આવે. અને ગોલ્ડનો ભાવ છે ને મોટા ભાગે ઊંચો જ જતો જાય છે. તો હવે આ જે વાત કરી, અને હવે એક જે કરિયર રિલેટેડ મેં વાત કરી હતી આપણે વિડીયોમાં આગળ, એનો એક ફોટો મૂકી દઈશ કે એના સિવાયના કેટલું બીજું કરિયર ઓપ્શન છે. તમને એક વાત કહેતા ભૂલાઈ ગઈ કે જે આપણે ઓલા ડબ્બામાં 4,000 મૂક્યા હતા વધ્યા હતા કે એમરજન્સીમાં એમાં કામ આવે, એ 4,000ની તમારે અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ અને એ બધું કરી શકો છો, કારણ કે ભવિષ્યમાં કંઈ થયું ન કરે એવું, પણ જો કંઈ થયું તો એ આપને કામ આવે. અને બીજી વાત, આ જે વસ્તુ કીધી એ મેં જે તમને દેખાડ્યું એ રીતે કરવું એ જરૂરી નથી, કારણ કે આનાથી ને ઘણું સારું હોઈ શકે. એટલે જ એનું નોલેજ લો. એટલે જ મેં તમને માતા પિતા એમાં કીધું હતું કે નોલેજ લેતા રહ્યો, જેથી તમારા છોકરાઓને કહેતા રહ્યો. અને આ બધું તમને જો સારું લાગ્યું હોય તો કમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને કંઈ રહી ગયું હોય કે આ મેં નથી કવર કર્યું તો એના માટે કમેન્ટ કરજો. અને જેટલી આ મેં કેલ્ક્યુલેશન કરી છે એ હું એની પોસ્ટ કરી દઈશ. જો તમને કંઈ ન સમજાણું તો એ જોઈ લેજો. તો સારું, હવે આપણે ફરીથી મળીશું.